टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે। અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું। અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે। મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે, તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। નમો વિશ્વવિહારાય, નમો વિશ્વવિહારિણે, નમો વિશ્વવિધાતાય, નમસ્તે વિશ્વકર્મણે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 10 જૂન 2025। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે જેઠ સુદ 14 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા। યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે ને આજનું કરણ બની રહ્યો છે વિષ્ટિ। રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે, અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે જ નામકરણ કરવું વધારે શુભ, વધારે મંગલકારી ને શાસ્ત્ર સંમત ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે 5:55 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:24 થશે। આજે શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12:11 થી પ્રારંભ કરી બપોરે 1:05 રહેશે, જ્યારે વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2:53 થી પ્રારંભ કરી 3:47 સુધી રહેશે। વાત કરીએ રાહુકાલમની, તો રાહુકાલમનો સમય સાંજે 4:02 થી પ્રારંભ કરી 5:44 સુધી રહેશે। રાહુકાલમમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ। આ ઉપરાંત આજે વટ સાવિત્રી વ્રત પ્રારંભ થઈ રહ્યું છે આજથી, તો વટ પૂર્ણિમા પણ છે આજે। વટ સાવિત્રી કે વટ પૂર્ણિમા અને વ્રતની પૂનમ પણ આજે કહેવામાં આવે છે કે જે લોકો પૂનમના ઉપવાસ કરતા હોય, વ્રત કરતા હોય, તો આજ રોજ વ્રતની પૂર્ણિમા રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ। મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ। મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે દિવસ સાવધાનીથી વાહન વ્યવહાર કરવું તમારા માટે કલ્યાણકારી, કારણ કે તમારા 8મા ભાવમાં ચંદ્રમાનું ગોચર છે, એટલે વાહન વ્યવહાર સાવધાનીપૂર્વક કરવો હિતાવ રહેશે। આજે કોઈના ઉપર પણ વધુ પડતો વિશ્વાસ ન કરવો, આપના માટે કોઈની પર આંધળો વિશ્વાસ નુકસાન કરી શકે, એટલે કોઈના ઉપર પણ આજે આંધળો વિશ્વાસ ન કરવાની સલાહ આપીએ છીએ। આજે લોકો તમારા મિત્ર બનીને તમને દગો આપી શકે એમ છે, તો સાવચેત રહેવાની જરૂર છે। ઉતાવળમાં કોઈની સલાહથી રોકાણ ન કરશો। આજે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય સમજી વિચારીને રોકાણ કરવું, ઉતાવળે ન કરવું, સમજી વિચારી યોગ્ય માર્ગદર્શન લઈને કરવું હિતાવ રહેશે। નાણાકીય બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આજે આવતો જોવા મળી રહ્યો છે, જેમ કે જમીન મિલકતને લગતા વિવાદોમાં લાભ તમને થઈ શકે એમ છે।
ટૂંકમાં દિવસ મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયો. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ દુર્ગા સ્તુતિનો પાઠ કરવો અર્થાત દેવી દુર્ગાની આરાધના કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ભાગ્યશાળી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. તમારી કોઈ પણ સમસ્યા હશે એનો આજે ઉકેલ આવે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. શૈક્ષણિક સ્પર્ધામાં તમને સફળતા મળી શકે છે. બિનહરીફ વગર મહેનતે પણ તમને લાભ મળતો જોવા મળશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. શક્ય હોય તો બિનજરૂરી ખર્ચને આજે ટાળવા એ હિતાવ રહેશે. આજે પ્રેમી સાથે કોઈ મુદ્દા ઉપર મતભેદ થવાની પણ સંભાવનાઓ છે. આજે વાણીને નર્મ રાખવી વધારે લાભ કરતા નીવડશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે રાણી રંગ. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે લક્ષ્મીજીની આરાધના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે કામનું દબાણ રહેશે પણ સફળતાથી તમારું મન ખુશ થશે, ખુશીનો અનુભવ કરશે. જે પણ કાર્ય હાથ ધરશો તમે એમાં તમને આજે સફળતા મળતી જોવા મળે છે. એટલે કલ્યાણકારી દિવસ છે, લાભ કરતા દિવસ છે. આજે કોઈનાથી પ્રભાવિત થઈને કોઈ નિર્ણય ન લેતા. જો નિર્ણય લેવાનો છે તો સમજી વિચારી યોગ્યતા પ્રમાણે નિર્ણય લેવો હિતાવ રહેશે. કોઈના પ્રભાવમાં આવીને નિર્ણય લેશો તો લાભ થવાની સંભાવના ઓછી રહેશે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય આજે ગડબડ થઈ શકે, બગડી શકે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળે છે. શક્ય હોય તો પરિવારમાં આજે સમય ફાળવવો હિતાવ રહેશે. જીવન સાથી સાથે ચાલતો વિવાદ જે છે એનો ઉકેલ આજે આવી શકે, એનું સમાધાન થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ આજે જોવા મળી રહી છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે પીળો જોવા મળે છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશું? તો આજે તાંબાના પાત્રમાં જળ ભરી સૂર્યપ્રકાશમાં થોડો સમય રાખ્યા બાદ એ જળથી આંખોને સાફ કરી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી કલ્યાણકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે. ગ્રહો તમારી ફેવરમાં છે. કાર્યસ્થળ ઉપર તમને સાથીદારો અને સહકર્મચારીઓનો સહયોગ મળશે જે આપના માટે શુભ સાબિત થશે. ભાગીદારીના કામ અને વ્યવસાયમાં પણ આજે તમને લાભ મળી શકે. આજે નવી ભાગીદારી કરવી છે તો પણ લાભ કરતા છે. આજે ક્ષમતા અને બુદ્ધિમત્તાથી વ્યવસાયમાં, નોકરીમાં તમને સફળતા મળી શકે એમ છે. આજે સારી એવી સ્થિતિને પ્રાપ્ત કરી શકાશે. નાણાકીય બાબતોમાં તમારા માટે દિવસ થોડો ખર્ચાળ સાબિત થવાનો છે. આજે થોડો ખર્ચ, અનાવશ્યક ખર્ચ પણ થઈ શકે છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ આછો ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે નારાયણ કવચનો પાઠ તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પંચમ કેતા પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમને તમારા વ્યવસાયમાં નફો મળશે અને માન સન્માન પણ વધતું જોવા મળશે.
આજે તમને કોઈ પણ નવું કાર્ય પ્રારંભ કરવું હોય તો દિવસ શુભ છે, પ્રારંભ કરી શકો છો. આજે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ સિંહ રાશિના જાતકો સાથે રહેવાનો છે. પરિવારના સભ્યો સાથે સાંજનો સમય આનંદ વિનોદમાં પસાર થાય એ પ્રકારના પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. તો આજે નૂતન ઘરના યોગો પણ બની રહ્યા છે. ઘર ચેન્જ કરવું છે કે નવા ઘરમાં પ્રવેશ કરવાના યોગો આજે બની રહ્યા. નવા ઘરની કહેવાય છે ઇન્સ્ટોલમેન્ટ ભરી શકો કે બુકિંગ કરી શકો, એટલે નવા ઘરના આજે યોગો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે એ જાંબલી રંગ છે, ઘેરો જાંબલી રંગ. ઉપાય આજે લડ્ડુ ગોપાલ એટલે બાલકૃષ્ણની આરાધના કરવી. શક્ય હોય તો મોગરાના પુષ્પ અવશ્ય અર્પણ કરવા ભગવાનને, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી જવાબદારીઓને તમે સારી રીતે નિભાવી શકશો, પૂર્ણ કરી શકશો. આજે તમારી સર્જનાત્મક શક્તિમાં વધારો થશે, સમજણમાં પણ વધારો થશે. તમે દરેક પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળી શકો એ પ્રકારનું આજે વાતાવરણ બનશે. તમારા ઘરના લાંબા સમયથી અટકેલા કાર્યને પૂર્ણ કરવામાં તમને આજે સફળતા મળશે. એટલે બધા જ લાંબા સમયથી અટકેલા કામ આજે તમે સરળતાથી પાર કરી શકશો. હા, આજે વ્યવસાયમાં જોખમ લેવાથી નુકસાન થવાની સંભાવનાઓ છે, તો બિઝનેસ પર્પઝથી આજે રોકાણ ન કરવું કે રિસ્ક ઉધાર ન લેવું એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ઘેરો ગુલાબી રંગ. ઉપાય આજે બાળકોને ખુશ કરવા, બાળકોને મીઠી વસ્તુ અર્પણ કરવી તમારા માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે નાણાકીય બાબતોમાં વધુ સારી યોજનાઓનું તમે આયોજન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. તમે કોઈ જૂના વ્યવહારોનું સમાધાન પણ આજે કરી શકશો. આજે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળી શકે છે. તમારા કરેલા કામની પ્રશંસા થઈ શકે છે. આજે તમે તમારા કોઈ મિત્ર માટે ભેટ સોગાદ ખરીદી શકો, મિત્રની મુલાકાત થાય અને ભેટ સોગાદ અર્પણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. નોકરી મેળવવાના પ્રયાસમાં આજે સારા અવસરો મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. જે લોકોને નોકરી બદલવી છે અથવા જે લોકોને નોકરી નથી એવા લોકો માટે દિવસ આજે અનુકૂળ સાબિત થતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળશે એ રૂપેરી રંગ છે. ઉપાય આજે ભગવાન ગણેશને ઘી અને ગોળ અવશ્ય અર્પણ કરવા, સાથે ગણેશ અથર્વશીર્ષના સ્તોત્રનું પાઠ કરવો લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ અધિકારીઓનો સહયોગ તમને પ્રાપ્ત કરાવશે. તમારી કોઈ પણ ચાલી રહેલી સમસ્યાનું આજે નિરાકરણ આવતું જોવા મળી રહ્યું છે. કોઈ સંબંધી તરફથી આજે સારા સમાચાર મળી શકે જે આપના માટે આનંદદાયક સાબિત થશે. આજે તમને તમારા બાળકોના શિક્ષણ સંબંધિત કોઈ સમસ્યા હશે એનું નિરાકરણ કરવાનો અવસર મળશે. એટલે એની શિક્ષણ સંબંધિત સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકે એમ છે.
સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે આર્થિક લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભ કરતા દિવસ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજે અન્નદાન કરવું. અન્નદાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધનરાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો આજે અવસર મળશે, મોકો મળશે, તક મળશે. આજે તમે તમારા સાસરિયાઓ તરફથી માન સન્માન મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે, મન નવા કાર્યને કરવા માટે લાગી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે, જે આપના માટે લાભ કરતા રહેશે. તમારા કાર્યમાં તમને સફળતા પ્રદાયક બનશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ભગવો બની રહ્યો છે. ઉપાય છે આજના દિવસે ગૌ માતાને ગોળ ખવડાવવો કલ્યાણકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજનો તમારો દિવસ મંગલકારી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા જીવનસાથી સાથે તમારો જે પ્રણય છે, પ્રેમ ભાવ છે, અકબંધ બની રહેશે. સાસરિયાઓ સાથે દલીલો અને તણાવ વધે એ પ્રકારના ગ્રહમાન છે. જે લોકોના લગ્નની ચર્ચા ચાલી રહી છે, એમના લગ્ન આજે નિશ્ચિત થઈ શકે એવા પણ આજના ગ્રહમાન જોવા મળે છે. નોકરી અને કાર્યક્ષેત્રમાં આજે પ્રગતિના યોગો બની રહ્યા છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા બની રહ્યો છે એ છે રોયલ બ્લુ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. શિવલિંગ ઉપર આજે ઉપાય છે શિવલિંગ ઉપર ગૌ દુગ્ધનો એટલે ગાયના દૂધનો અભિષેક કરવો. તમારી મનોકામનાઓને આજે પૂર્ણ કરનાર સાબિત થશે. હવે વાત કરી રાશિ ચક્રની આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ, આવા જાતકો માટે દિવસભર વ્યવસાયમાં લાભના અવસરો આજે મળતા જોવા મળશે. લાભકારી દિવસ છે. બેંકમાં લોન લેવાના પ્રયાસો જો કરી રહ્યા છો તો એમાં પણ તમને બેંક તરફથી લાભ મળી શકે, લોન મળી શકે, સફળતા મળવાના યોગો છે. તમારે તમારા દુશ્મનોથી, શત્રુઓથી, વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે ઘરમાં ધાર્મિક કાર્યમાં આયોજન થઈ શકે. આજનો દિવસ ધાર્મિક કાર્યક્રમોમાં તમે વ્યતીત કરી શકો એ પ્રકારના ગ્રહમાન આજે પ્રબળ છે. પણ સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી આજે બિલકુલ ન કરવી એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે નારંગી. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રના 11 પાઠ તમારી મનોકામનાઓને પૂર્ણ કરનાર બનશે. હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે આજે દેખાડો કરવાનું ટાળવું જોઈએ. અતિશયોક્તિપૂર્ણ રીતે કંઈ પણ કહેવાનું આજે ટાળવું એ તમારા માટે હિતમાં રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને આજે પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર રહેશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે, એમની સમસ્યાઓમાં થોડી વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. આજે આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા રાખવાની જરૂર છે. આજે ઉધાર આપેલા નાણાં તમને પાછા મળી શકે એવા પણ ગ્રહમાન છે. એટલે મિશ્રિત ફળદાતા આજનો દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજે વડલાના વૃક્ષ નીચે ઘીનો દીવો અવશ્ય કરવો.
તમારી માટે મનોકામના પૂર્ણ કરનાર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 1 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. સૂર્ય કેતુનો આ યોગ બની રહ્યો છે. આજે દરેક કાર્યમાં નાની મોટી અડચણો આવી શકે એમ છે, પણ ધાર્મિક ભાવનામાં વિકાસ થતો જોવા મળી શકે. આજે કામ ઉપર મક્કમ રહેશો તો કામમાં સફળતા નિશ્ચિત મળશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. હવે વાત કરીએ આજના દિવસના મહિમાની. તો આજે જેઠ સુદ પૂર્ણિમાનું વ્રત રહેવાનું છે. અર્થાત આજે જેઠ પૂર્ણિમા, જેને વડ સાવિત્રી કે જેઠ પૂર્ણિમાનું વ્રત કરતા હોય એ વ્રત કહેવાય છે. આજે વટ સાવિત્રીનું વ્રત છે. આ વ્રત ખાસ કરીને જેઠ સુદ ત્રયોદશીથી ચાલુ થઈ અને પૂર્ણિમા સુધી ચાલતું હોય છે. સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે, એટલે પોતાના પતિના આયુષ્યની કામના માટે આ વ્રત કરતા હોય છે. ઘણી બહેનો 3 દિવસ કરતા હોય છે, તો ઘણા બહેનો કેવલ પૂર્ણિમાના દિવસે આ વ્રત કરતા હોય છે. આ વ્રત કરતી વખતે મનમાં સંકલ્પ કરવાનો હોય છે કે મારા પરિવારના સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહ્યું છું, એટલે વટ સાવિત્રી વ્રત કરી રહ્યા છે અને તેનું સંપૂર્ણ ફળ એને પ્રાપ્ત થાય. આ વ્રત કરનારે સંકલ્પ કરો. ત્યારબાદ 2 પ્રકારે પૂજા થતી હોય છે. ઘણા લોકો નિર્જળ રહીને વ્રત કરતા હોય, સંધ્યાકાળે જલપાન કરતા હોય, તો ઘણા લોકો કેવલ ફલોનો આહાર ગ્રહણ કરી અને આ વ્રત કરતા હોય છે. વ્રત કરતા વ્યક્તિઓએ અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, પુષ્પ વગેરેથી વડનું એટલે વટવૃક્ષનું પૂજન કરવું, જળ અર્પણ કરવું, સૂતરના દોરા વડે યથાસંભવ પ્રદક્ષિણા કરવી. કોઈ 7, કોઈ 108ની સંખ્યામાં પ્રદક્ષિણા કરતા હોય છે. અને ત્યારબાદ પ્રદક્ષિણા વેળાએ શક્ય હોય તો ઓમ નમો વૈવસ્વતાય મંત્રનો જાપ કરવો જોઈએ, જે પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવે. અને વટવૃક્ષને જલ અર્પણ કરતી વખતે વિશેષ સ્તોત્ર કે મંત્રોના પાઠ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે બ્રાહ્મણો કરાવતા હોય છે. મંત્ર છે વટ સિંચામિ તે મૂલમ સલિલેર અમૃતોપમય યથા શાખા પ્રશાખાભિર વૃદ્ધોસી ત્વમ મહિતલે તથા પુત્રેશ્ચ પૌત્રેશ્ચ સંપન્નમ કુરુ મામ સદા. વ્રત કરનારે આ દિવસમાં સતી સાવિત્રીની વ્રત કથા સાંભળવી જોઈએ અને ત્યારબાદ એકબીજા બહેનોને તિલક કરવું જોઈએ, ચાંદલા કરવા, અને ત્યારબાદ સંધ્યાકાળે કે જે પ્રમાણે વ્રતના નિયમો છે પ્રમાણે ભોજન રચન કરવું. આ રીતે કરવામાં આવે તો વટ સાવિત્રીના વ્રતના કારણે ભગવાનની કૃપા થાય છે. જે યમધર્મરાજ છે એના આશીર્વાદ મળે છે, પતિનું આયુષ્ય દીર્ઘાયુ બને છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થશે. અવૈધવ્યમ ચ સૌભાગ્યમ દેહી ત્વમ મમ સુવ્રતે પુત્રાન પૌત્રાંશ સૌખ્યમ ચ ગૃહાર્ઘ્ય નમોસ્તુતે યથા શાખા પ્રશાખાભિર વૃદ્ધોષી ત્વમ મહિતલે તથા પુત્રૈસ્ય સંપન્નમ કુરુ મામ સદા. આ મંત્ર 11 વખત જપ કરવાનો છે ઓછામાં ઓછો, અને વડલાના વૃક્ષ નીચે જલ સિંચન કરવું. આ કરવાથી આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ જશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ
આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.